શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કાર્તિક માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે વાસુકી, તક્ષક, કાલિય, મણિભદ્રક, ઐરાવત, ધૃતરાષ્ટ્ર, કરકોટક તથા ધનંજય આ 8 નાગોની ઘી વગેરેથી સ્નાન કરાવીને પૂજા કરવી જોઈએ. આ નાગ પોતાના ભક્તને આયુષ્ય, આરોગ્ય અને સ્વર્ગ પ્રદાન કરે છે. અનંત, વાસુકી, શંખ, પદ્મ, કંબલ, કરકોટક, ધૃતરાષ્ટ્ર, શંખક, કાલિય, તક્ષક અને પિંગલ આ નાગોની પૂજા દરેક મહિને કરવી જોઈએ. ભાદ્રપદના શુક્લ પક્ષના 8 નાગોની પૂજા કરવાથી સાધકને મૃત્યુ પછી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પાંચમના દિવસે દ્વારની બંને બાજુ આ નાગોના ચિત્ર બનાવીને પૂજા કરવી જોઈએ. આ દિવસે અનંત અને મહાનાગોની પૂજા કરીને નૈવેદ્યમાં દૂધ ઘી આપવું જોઈએ. આનાથી સઘળા વિષ દોષ દૂર થઈ જાય છે. નાગ અભય વરદાન આપનારા હોય છે અને આ પાંચમ સર્પદંશવાળા મનુષ્યને મુક્તિ આપનારું છે. તેથી દ્રષ્ટો દ્વાર પંચમી કહેવાય છે.